So we are starting from first unit, that is basic of computer network. બે વસ્તુથી આપણે ચાલુ કરીએ. First of all, we just need to know what is network and what is computer network. The difference between network and computer network. હવે મારે એવું કહેવું હોય કે ભાઈ નેટવર્ક, બરાબર, તો કઈ રીતે હું ડેફિનેશન આપી શકું? કોઈને ખ્યાલ છે નેટવર્ક કોને કહેવાય? વોટ ઇઝ નેટવર્ક? તમારી લેંગ્વેજમાં તમને જે આવડે એ ચેટ બોક્સમાં કોઈ ટાઈપ કરો. વોટ ઇઝ નેટવર્ક જો ખ્યાલ હોય તો. Any student know what is network is? Type in a chat box. Interconnected connected devices. Yes, good. Darshil. બીજું કોઈ? નેટવર્ક એટલે થાય શું? વોટ ઇઝ નેટવર્ક? આપણે સિમ્પલ લેંગ્વેજમાં કઈ, બરાબર, નેટવર્ક આપણે ઘણીવાર કહેતા હોય કે ભાઈ મારું તો નેટવર્ક બહુ મોટું છે. એનો મતલબ શું થાય? મારા નેટવર્કમાં ઘણા છે. એનો મતલબ શું થાય? ગ્રુપ ઓફ પીપલ ટુ કનેક્ટ વિથ યુ, બરાબર, એવું કહી શકાય કે અમુક જે માણસો છે એ તમારી સાથે કનેક્ટેડ છે, તો એને તમે કહી શકો નેટવર્ક. જે તમારા જાણીતા છે, બરાબર, જે તમારા રેફરન્સમાં છે, ટચમાં છે, તો એ તમારું જે આખું ફ્રેન્ડ સર્કલનું અથવા તો જે લોકોને તમે ઓળખો છો એનું ગ્રુપ છે, એને તમે નેટવર્ક કહી શકો. પણ એ સિમ્પલ ડેફિનેશન થઈ નેટવર્કની. આપણે જો અહીંયા ટેકનિકલ લેંગ્વેજમાં કહી તો નેટવર્ક એટલે જેમ દર્શીલે કીધું ઇન્ટરકનેક્ટેડ ડિવાઇસીસ. એવી મલ્ટિપલ ડિવાઇસીસ છે કે જેનું કલેક્શન, બરાબર, અને કનેક્ટ કરી આપણે એકબીજા સાથે ટુ share the data, or we can say that for the communication. ખાસ કરીને આપણે મલ્ટિપલ ડિવાઇસ કનેક્ટ કરી છે કોમ્યુનિકેશન માટે. કોમ્યુનિકેશન એટલે કઈ પ્રકારનું કોમ્યુનિકેશન? અત્યારે જે હું બોલું છું તમે સાંભળો છો તો એક પ્રકારનું કોમ્યુનિકેશન જ થયું. ક્લિયર? હું બોલું છું તમે સાંભળો છો. બટ ટેકનિકલ લેંગ્વેજમાં કોમ્યુનિકેશન એટલે શું થાય? આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ ફાઇલ ટ્રાન્સફર કરી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ પ્રકારનો ડેટા ટ્રાન્સફર કરી છે, આપણે થ્રુ ઇન્ટરનેટ મેલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી છે. એ બધી વસ્તુને તમે કોમ્યુનિકેશન કહી શકો. અને એના માટે જેટલી પણ ડિવાઇસીસ છે, વેરિયસ ડિવાઇસીસ યુઝ થાય છે, એન્ડ ધેટ ડિવાઇસીસ આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઈચ અધર, તો એને કમ્બાઈન કરો એટલે એક નેટવર્ક બને. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, રિધિએ એક આન્સર આપેલો છે, ઓટોનોમસ કોમ્પ્યુટર એન્ડ પેરિફેરલ ડિવાઇસીસ ઇન્ટરકનેક્ટેડ કલેક્શન. ઓકે, ગુડ. સો સિમ્પલ લેંગ્વેજમાં તમારે કમ્પ્યુટર નેટવર્કની ડેફિનેશન આપવી હોય તો તમે કહી શકો નેટવર્ક ઇઝ અ ઇન્ટરકનેક્શન ઓફ સેટ ઓફ ડિવાઇસીસ કેપેબલ ઓફ કોમ્યુનિકેશન. જે પણ ડિવાઇસીસ છે એ કોમ્યુનિકેશન કરવા માટે કેપેબલ હોય એનું કલેક્શન છે, એને તમે નેટવર્ક કહી શકો. ક્લિયર? આ સિમ્પલ ડેફિનેશન થઈ નેટવર્કની, બરાબર. એમાં આપણે સેટ ઓફ ડિવાઇસીસ છે એ યુઝ કરેલો છે, એટલે સેટ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તમે કહી શકો કે જે કોમ્યુનિકેશન કરવા માટે કેપેબલ હોય. હવે કોમ્પ્યુટર નેટવર્કની વાત થાય ત્યારે એ ડિવાઇસીસની જગ્યાએ આપણે કોમ્પ્યુટર વર્ડ યુઝ કરશું. ક્લિયર? કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું કહી શકો તમે સિમ્પલ લેંગ્વેજમાં? કે ટુ ઓર મોર કમ્પ્યુટર કનેક્ટેડ વિથ ઈચ અધર ટુ શેર ધેર ઇન્ફોર્મેશન, શેર ધેર ડેટા, અથવા તો એમ કહી શકો શેર ધ રિસોર્સિસ. બરાબર, રિસોર્સિસ એટલે સપોઝ કે મારે એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરેલું છે, એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવો છે તો હું ઇઝીલી કરી શકીશ. કોઈ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવી હશે તો હું કરી શકીશ. અને જો એક નેટવર્ક મેં એસ્ટાબ્લિશ ક્રિએટ કરેલું છે અને એની સાથે મેં એક પ્રિન્ટર કોમ્પ્યુટર સાથે અટેચ કરેલું છે, ક્લિયર? તો જનરલી હું એ કોમ્પ્યુટરમાં બેઠો હોઉં અથવા તો બીજા કોમ્પ્યુટરમાં બેઠો હોઉં તો ઇઝીલી કોઈ પણ જગ્યાએથી હું પ્રિન્ટ છે એ આપી શકું, બીકોઝ વી જસ્ટ એસ્ટાબ્લિશ અ નેટવર્ક. ક્લિયર? કોઈ પણ એક કોમ્પ્યુટર જેને તમે સર્વર બનાવી દો અને એની સાથે પ્રિન્ટર અટેચ હોય તો કોઈ પણ કોમ્પ્યુટરમાંથી તમે પ્રિન્ટ છે એનો કમાન્ડ આપી શકો અને પ્રિન્ટ કાઢી શકો. ક્લિયર? તો એને નેટવર્ક રિસોર્સિસ કહેવાય. તો બે અથવા વધારે કોમ્પ્યુટરને તમે જ્યારે આ રીતે ડેટા અને રિસોર્સિસ શેર કરવા માટે કનેક્ટ કરો છો, ધેટ ઇઝ કોલ્ડ કોમ્પ્યુટર નેટવર્ક. તો તમે આ રીતે ડેફિનેશન આપી શકો. Computer network is defined as two or more computers are connected in such a way that they can share their data, information as well as their resources. ક્લિયર? આટલી વસ્તુ સ્ટુડન્ટ નેટવર્ક કોને કહેવાય અને કમ્પ્યુટર નેટવર્ક કોને કહેવાય
આપણે ડીપલી જે કોન્સેપ્ટ જોવાના છે ધેટ ઇઝ ઓન કમ્પ્યુટર નેટવર્ક ઓનલી. આપણે જ્યારે વાત કરશું બરાબર, અત્યારે જનરલી આપણે કમ્પ્યુટર નેટવર્ક છે બરાબર એની જ વાત કરશું કે આપણે બે અથવા એના કરતા વધારે કમ્પ્યુટર કનેક્ટ કરી તો કઈ રીતે કનેક્ટ થશે, એની વચ્ચે કઈ રીતનું કનેક્શન હશે, મીડિયા એટલે કે વાયર્ડ હશે, વાયરલેસ કનેક્શન હશે બરાબર, કયું મોડેલ છે એ યુઝ થાય છે, એ બધી આપણે ડિસ્કશન છે એ કરશું. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ બે ડેફિનેશનમાં નેટવર્ક અને કમ્પ્યુટર નેટવર્ક? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ ટુ ડેફિનેશન સ્ટુડન્ટ? ઓકે, આઈ થિંક બધાને ક્લિયર જ છે બરાબર, because this is simple definition related to network and computer network. So we just move forward to next, that is simple concept of computer network. જો તમે નેટવર્ક નો કોન્સેપ્ટ છે સિમ્પલી તો તમે કઈ રીતે કરી શકો નેટવર્કિંગ? આ એક એક્ઝામ્પલ આપેલું છે ડાયાગ્રામ થ્રુ કે સપોઝ લેપટોપ છે, કમ્પ્યુટર્સ છે, મોબાઈલ્સ છે, these all are networking devices. If you want to access the data through your laptop, PC or mobile, clear? તમે અલ્ટિમેટલી શું કરો છો? સપોઝ તમે ડેટા ટ્રાન્સફર કરવો છે તમારા કોઈ પણ બે મોબાઈલ વચ્ચે બરાબર, તો તમે શું કરશો? સિમ્પલી કાં તો ઝેન્ડર એપ્લિકેશનનો યુઝ કરશો, કાં તો બ્લૂટૂથનો યુઝ કરશો. ક્લિયર? તમે કેબલ કનેક્ટ નથી કરતા. જો તમારે કેબલ કરવું હોય તો એ પણ તમારે લેપટોપમાંથી મોબાઈલમાંથી ડેટા ટ્રાન્સફર કરવો હોય તો તમે કેબલ થ્રુ પણ અટેચ કરી શકો. એ વાયર કોમ્યુનિકેશન થયું. બ્લૂટૂથ કે ઝેન્ડરનો યુઝ કરો છો તો વાયરલેસ કોમ્યુનિકેશન થયું. ક્લિયર? બટ અલ્ટિમેટલી તમે શું કરો છો? એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરો છો. ક્લિયર? અથવા તો તમે રિક્વેસ્ટ કરો છો ડેટા એક્સેસ કરવાની બરાબર, ઓર બીજું તમે શું કરો છો? ડેટા સ્ટોર કરો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો આ સિમ્પલ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે નેટવર્કિંગનું, એ તમને ફિગરમાં દેખાય છે. એઝ અ ક્લાયન્ટ તમે કોઈ પણ વસ્તુ છે એ સર્વરમાં સ્ટોર કરી શકો, અથવા તો સર્વરમાં જે વસ્તુ સ્ટોર છે એ એઝ અ ક્લાયન્ટ તમે એક્સેસ કરી શકો. થ્રુ નેટવર્ક તમે રિક્વેસ્ટ કરો છો કે ભાઈ મારે આ ફાઇલ છે એક્સેસ કરવી છે બરાબર, અને એ ફાઇલ છે એનો રિસ્પોન્સ પર્ટિક્યુલર તમે એક રિક્વેસ્ટ કરો છો એઝ અ ક્લાયન્ટ અને સર્વર એનો રિસ્પોન્સ આપશે અને પર્ટિક્યુલર ફાઇલ છે તમને એક્સેસ કરવા દેશે. ક્લિયર? So this is the simple funda of computer network. અહીંયા તમે નેટવર્ક વર્ડનો યુઝ કરી શકો, અને જો થ્રુ ઇન્ટરનેટ તમે ડેટા ટ્રાન્સફર કરતા હોય અથવા તો એક્સેસ કરતા હોય તો અહીંયા ઇન્ટરનેટ વર્ડનો પણ ઇન બિટવીન છે એ યુઝ કરી શકો. અત્યારે નેટવર્ક એટલા માટે મેં ડિસ્પ્લે કરેલું છે કે જનરલી તમે કોઈ પણ કોમ્પ્યુટર નેટવર્ક એસ્ટાબ્લિશ કરો છો. ક્લિયર? આપણે નેટ યુઝ નથી કરવું, ખાલી ડેટા ટ્રાન્સફર કરવા માટે, ડેટા સ્ટોર કરવા માટે, ડેટા એક્સેસ કરવા માટે જો નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય તો શું કરવું પડે? આપણે સપોઝ કે મારે 5 કમ્પ્યુટરનું નેટવર્ક બનાવવું હોય તો 5 કનેક્ટ કરીને કોઈ પણ એક કમ્પ્યુટરને મારે ડેડિકેટેડ સર્વર બનાવવું પડે. ક્લિયર? સર્વર બનાવવું પડે ઇટ મીન્સ કે બધો જ ડેટા તે સર્વર કોમ્પ્યુટરમાં સ્ટોર. સર્વર એટલે એક પ્રકારનો કોમ્પ્યુટર જ છે બરાબર. સર્વર એટલે વન ટાઈપ ઓફ કમ્પ્યુટર ઓનલી, પણ ફેર એટલો છે કે બધા જ કમ્પ્યુટરનો ડેટા છે સર્વરમાં સ્ટોર થતો હશે. ક્લિયર? સો ઇઝીલી સેન્ટ્રલાઇઝ એક જગ્યાએ ડેટા સ્ટોર હશે તો તમે ઇઝીલી એક્સેસ પણ કરી શકશો, અને તમારે સ્ટોર કરવો હશે તો સ્ટોર પણ કરી શકશો. જનરલી કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય તો એમાં આ જ રીતે હોય છે કે જે ક્લાયન્ટ એટલે કે જે એમ્પ્લોય હોય એના પીસીમાં ડેટા સ્ટોર ન થતો હોય. ડેટા ક્યાં સ્ટોર થતો હોય? કોઈ પણ વર્ક કરશે કોઈ પણ એપ્લિકેશનમાં અને એ વસ્તુ છે એ સ્ટોર છે એ ક્યાં થતી હોય? સર્વરની અંદર થતી હોય. પછી જ્યારે એક્સેસ કરવો હોય ત્યારે પણ એ રિક્વેસ્ટ મોકલશે સર્વરને, અને સર્વર છે એ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપી અને એક્સેસ કરવા દેશે વસ્તુ. ક્લિયર? ધીસ ઇઝ ધ સિમ્પલ કોન્સેપ્ટ ઓફ કમ્પ્યુટર નેટવર્ક. આપણે બે રીતે કોમ્યુનિકેશન કરી શકીએ બરાબર, થ્રુ વાયર કરી શકીએ અને વાયરલેસ પણ કરી શકીએ. એના માટે કઈ કઈ ડિવાઇસ કઈ મેથડ યુઝ થાય છે આપણે નેક્સ્ટ જ્યારે યુનિટ આવશે ત્યારે જોશું. પણ સિમ્પલી તમે આ રીતે કરી શકો, બે અથવા વધારે ડિવાઇસ છે એકબીજા સાથે કનેક્ટ કરી અને ડેટા ટ્રાન્સફર કરી શકો. હવે સિમ્પલી સપોઝ કે અહીં નેટવર્કમાં કનેક્ટ છે અને આ સર્વર સાથે હું પ્રિન્ટર અટેચ કરી દઉં બરાબર, તો એ કોઈ પણ ડિવાઇસમાંથી તમે એ પ્રિન્ટ છે એ કાઢી શકશો, મોબાઈલમાંથી, લેપટોપમાંથી અને કોમ્પ્યુટરમાંથી. આ તમે ત્રણેય ડિવાઇસ એટલા માટે ડિસ્પ્લે કરી છે કે કોઈ પણ ડિવાઇસ છે એનું તમે નેટવર્ક એસ્ટાબ્લિશ કરી શકો બરાબર. પણ જનરલી આપણે અત્યારે કોમ્પ્યુટર નેટવર્કની વાત કરશું, અને તમે કન્સિડર કરો કે બે અથવા વધારે કોમ્પ્યુટર છે એ આપણે નેટવર્કમાં
કનેક્ટ કરેલા છે to share their data, information as well as resources. ચલો આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ? જો ન હોય તો આપણે આગળ વધીએ. Okay, almost student type clear. Okay. So next વસ્તુ છે that is application of network. બરાબર, કમ્પ્યુટર નેટવર્ક આપણે યુઝ કરી છીએ તો કઈ કઈ જગ્યાએ એ યુઝ થાય છે, એટલે કે યુસેજ ઓફ કમ્પ્યુટર નેટવર્ક કહી શકો અથવા તો એની એપ્લિકેશન કહી શકો કમ્પ્યુટર નેટવર્કની, કે કઈ કઈ જગ્યાએ કમ્પ્યુટર નેટવર્ક છે એ યુઝ થાય છે. તમે યુઝ્યુઅલી આન્સર આપી શકો ચેટ બોક્સમાં કે કઈ કઈ જગ્યાએ નેટવર્ક છે એ યુઝ થાય છે. સ્ટુડન્ટ કોઈને ખ્યાલ હોય? બરાબર, ઇન જનરલ આપણે નેટવર્ક છે એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. જો કોઈને ખ્યાલ હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરો કઈ એપ્લિકેશન છે ત્યાં આપણે નેટવર્ક યુઝ કરશું. ચલો કોઈને આઈડિયા? ઈમેલ ડાઉનલોડ ઓર અપલોડ ફ્રોમ ઇન્ટરનેટ. ઓકે દર્શિલ, ગુડ. આપણે ઈમેલનો યુઝ કરી છે, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ કાંઈ પણ આપણે ઇન્ફોર્મેશન સેન્ડ કરવી છે તો આપણે થ્રુ ઈમેલ એ વસ્તુ ટ્રાન્સફર કરી શકશું. કોઈ પણ ફાઇલ કરવી છે તો એ પણ આપણે કરી શકશું ઈમેલમાં. સોશિયલ મીડિયા સાઇટ. ઓકે, સોશિયલ મીડિયા સાઇટ છે આપણે કોમ્યુનિકેશન કરવા માટે, ટેક્સ્ટ મેસેજીસ કરવા માટે, ઓડિયો વિડીયો. ઓકે, વોટ્સએપ, ગુડ. એ પણ એક પ્રકારનું નેટવર્ક જ થયું કે આપણે બલ્કમાં મેસેજ કરી શકીએ, સિંગલ જે કોમ્યુનિકેશન છે એ કરી શકીએ. ઇન્ફોર્મેશન સર્વિસીસ, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપણે થ્રુ ઇન્ટરનેટ જોતી હોય અથવા તો થ્રુ નેટવર્ક આપણે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં જોતી હોય તો ઇઝીલી આપણે કરી શકીએ. ગુડ. ચલો, there are multiple application. શોપિંગ એપ્લિકેશન, યસ શાંતનુ, ગુડ. આપણે ઓનલાઈન કોઈ પણ શોપિંગ કરવી છે તો ઇઝીલી આપણે કરી શકશું. એ પણ એક પ્રકારનું નેટવર્ક જ કહી શકાય કે એક આપણે મોબાઈલમાંથી લેપટોપમાંથી જો ઇન્ટરનેટ ચાલુ હોય તો કોઈ પણ એવી સાઇટ છે, બરાબર, એમાંથી આપણે ઇઝીલી શોપિંગ કરી શકશું અને એનું પેમેન્ટ પણ બરાબર ઓનલાઈન થઈ શકે છે. તો એ પણ એક પ્રકારની નેટવર્ક એપ્લિકેશન જ છે કે આપણે બેંક સાથે એ કોઈ પણ સાઇટ છે, એપ્લિકેશન છે, કનેક્ટેડ હોય અને આપણે ઇઝીલી ફંડ ટ્રાન્સફર, બરાબર, પેમેન્ટ પણ કરી શકીએ છીએ. એ પણ એક પ્રકારનું નેટવર્ક જ છે. બેઝિકલી એનીથિંગ ટુ સર્ફ ઇન્ટરનેટ. ગુડ દર્શક, બરાબર, એ પણ એક પ્રકારનું નેટવર્ક જ છે. તમે ઇન્ટરનેટ યુઝ કરો છો એટલે એમાં બધું આવી ગયું, બરાબર. એ એક બેસ્ટ એક્ઝામ્પલ છે નેટવર્કનું, કારણ કે ઇન્ટરનેટ એટલે નેટવર્ક ઓફ નેટવર્ક થાય. ક્લિયર? ઓકે, સો there are few points that reflect to application of computer network, that is financial services. તમને કીધું એમ કે ભાઈ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આપણે કરવું હોય, બરાબર, તો એ ફંડ ટ્રાન્સફર આપણે ઇઝીલી કરી શકીએ. ફોરેન એક્સચેન્જ છે, ક્રેડિટ કાર્ડ, હિસ્ટ્રી સર્ચ છે, બરાબર, એ બધી વસ્તુ છે ફાઇનાન્શિયલ સર્વિસમાં આવશે. કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસ આપણે ઓનલાઈન કરવી છે તો આપણે ઇઝીલી થ્રુ કમ્પ્યુટર નેટવર્ક છે એ કરી શકશું. નેક્સ્ટ વન છે માર્કેટિંગ એન્ડ સેલ્સ. માર્કેટિંગ એન્ડ સેલ્સ મીન્સ માર્કેટિંગ માટે તમારે કોઈ પણ એપ્લિકેશનનો તમે યુઝ કરો છો, બરાબર, જેમ કે ઓનલાઈન રિઝર્વેશન છે, બરાબર, હોટેલ માટે હોય, રેલવે માટે હોય, એરલાઇન માટે હોય, બસ માટે હોય, બરાબર. તો એ બધી સેલ્સ એપ્લિકેશન થઈ, બરાબર. માર્કેટિંગ માટે તમે કોઈ પણ એક માર્કેટિંગ પર્સન છે તો કોઈ પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, એક્સચેન્જ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર. ડેટા, સપોઝ કે તમે એક જગ્યાએ ડેટા સ્ટોર કરેલો છે તો એ એક પ્રકારનું માર્કેટિંગ માટે તમારો ડેટા છે એ યુઝ કરી શકે, બરાબર. અત્યારે કોઈ પણ એપ્લિકેશન છે, કોઈ પણ સાઇટ છે તો તમને પહેલા શું કહેશે, તમે રજીસ્ટર થાવ. રજીસ્ટર થવામાં તમારું ઈમેલ આઈડી માંગશે, મોબાઈલ નંબર માંગશે. આ બે વસ્તુ છે, બરાબર. તો એ બે વસ્તુ ઇઝીલી એ બીજી કોઈ પણ જગ્યાએ તમને માર્કેટિંગ માટે તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર યુઝ કરી શકશે. તમને ઘણી વખત ઈમેલ આવતા હોય, બરાબર, અનનોન મેલ ઉપર, તમે જે ઓળખતા ન હોય એવા પર્સન અથવા તો એવી કંપનીમાંથી, તો એની પાસે તમારો ડેટા ક્યાંથી આવ્યો હોય,
આ રીતની સોશિયલ નેટવર્કિંગ સાઇટમાંથી જ આવ્યું હોય. તો એક પ્રકારનું માર્કેટિંગ છે, તો એ પણ એક એપ્લિકેશન છે કમ્પ્યુટર નેટવર્કની. અને સેલ્સ માટે તમને ખ્યાલ જ છે, બરાબર, શોપિંગ માટે તમે યુઝ કરો છો, કોઈ પણ ઓનલાઈન રિઝર્વેશન કરો છો, તો એ પ્રકારનું સેલ્સ એપ્લિકેશન માટે પણ નેટવર્કનો યુઝ થાય છે. નેક્સ્ટ વન છે ઇલેક્ટ્રોનિક મેસેજ. ઇલેક્ટ્રોનિક મેસેજ એટલે તમારે ઈમેલ સર્વિસનો યુઝ કરવો છે, તો ઇઝીલી તમે કમ્પ્યુટર નેટવર્ક થ્રુ કરી શકો છો, બરાબર. થ્રુ ઇન્ટરનેટ તમે યુઝ કરતા હોય અને તમારે કોઈકને ઈમેલ મોકલવો છે, તો ઇઝીલી તમે એવી ઘણી બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ અવેલેબલ છે, જેમ કે યાહુ મેલ છે, જીમેલ છે, કે જેના થ્રુ તમે ઈમેલ છે ટ્રાન્સફર કરી શકો. અને ઈમેલની અંદર નોટ ઓનલી ઇન્ફોર્મેશન, ટેક્સ્ટ, બરાબર, તમે કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ ફાઇલ પણ અટેચ કરી, એની અમુક સાઇટ પ્રમાણે લિમિટેશન હોય, બરાબર, 20 MB હોય, 25 MB હોય, એ મેક્સિમમ એટલી ફાઇલ તમે મોકલી શકો, તો એ પણ તમે ઇઝીલી થ્રુ ઈમેલ મોકલી શકો. ધેટ ઇઝ ઇલેક્ટ્રોનિક મેસેજિંગ. ધેન આફ્ટર છે મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ માટે કમ્પ્યુટર નેટવર્ક કઈ રીતે યુઝ થાય છે, તમે સાંભળેલું હોય સપોઝ CAD અને CAM બે પ્રકારના સોફ્ટવેર છે અવેલેબલ છે. કમ્પ્યુટર આસિસ્ટેડ ડિઝાઇન એટલે કે CAD અને CAM ધેટ ઇઝ કમ્પ્યુટર આસિસ્ટેડ મેન્યુફેક્ચરિંગ. CAD અને CAM છે શેના માટે જનરલી યુઝ થતા હોય, મોટા મોટા જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, બરાબર, તો એમાં જે મશીન્સ હોય, એ મશીન્સમાં એવું પ્રોગ્રામિંગ કરેલું હોય કે ઓટોમેટિક છે, કોઈ પણ ફિઝિકલ કમ્પોનન્ટ છે એના ઉપર જેવી ડિઝાઇન જોતી હોય એવી ડિઝાઇન છે એ ઓટોમેટિક કરી દેશે. એના માટેનું પ્રોગ્રામિંગ છે એ થયેલું હોય છે. ધેટ ઇઝ CAD એન્ડ CAM. તો મેન્યુફેક્ચરિંગમાં પણ કમ્પ્યુટર નેટવર્ક છે એ અત્યારે બહુ યુઝ થાય છે. જનરલી જેટલા પણ મશીન છે, મોટા મોટા ટૂલ્સ છે, એ ટૂલ્સને ઓપરેટ કરવા માટે, ઓટોમેટિકલી ઓપરેટ કરવા માટે એ બધા અંદર પ્રોગ્રામિંગ કરેલું હોય છે, બરાબર, એમાં નેટવર્કિંગ કરેલું હોય છે. એટલે ડાયરેક્ટલી જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન એમાં ફીડ કરેલી હશે એ પ્રમાણેનું એ ડિઝાઇનિંગ છે એ કરી શકશે. ક્લિયર? સો મેન્યુફેક્ચરિંગમાં પણ નેટવર્કનું બહુ મોટી એપ્લિકેશન છે. નેક્સ્ટ છે ડિરેક્ટરી સર્વિસીસ. ડિરેક્ટરી સર્વિસીસ એટલે શું થશે, કોઈ પણ લોકેશનની અંદર આપણે ફાઇલ છે થ્રુ નેટવર્ક સ્ટોર કરી શકશું. ક્લિયર? સપોઝ કે આપણે જે કોમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કર્યો છે એ કોમ્પ્યુટર નહીં પણ બીજા કોમ્પ્યુટરમાં કે લાઈક સર્વરમાં સ્ટોર કરવો છે, તો ઇઝીલી જો નેટવર્ક એસ્ટાબ્લિશ કરેલું હશે, બરાબર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ડેટા છે એ ટ્રાન્સફર તો કરી શકશું, બટ સ્ટોર પણ કરી શકશું. ઓનલાઈન પણ ઘણી બધી એવી ફેસિલિટી છે, ઘણી બધી એવી સાઇટ છે, એપ્લિકેશન છે કે જેમાં આપણે ડેટા છે એ સ્ટોર કરી શકીએ છીએ. ક્લિયર? સો that is directory services provided for the computer network. ચલો આટલામાં કોઈને કઈ ડાઉટ? ફાઇનાન્શિયલ સર્વિસીસ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, ઇલેક્ટ્રોનિક મેસેજિંગ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિરેક્ટરી સર્વિસીસ. નેક્સ્ટ વન છે ઇન્ફોર્મેશન સર્વિસીસ. ઇન્ફોર્મેશન સર્વિસીસ મીન્સ આપણે થ્રુ ઇન્ટરનેટ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ સર્ચ કરવી હોય તો ઇઝીલી આપણે સર્ચ કરી શકશું. આપણે જનરલી કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો શું કરશું? ગૂગલ કરશું. ગૂગલ કરશું મીન્સ ગૂગલ સાઇટ ઓપન કરશું, એમાં ટાઈપ કરશું એટલે ગૂગલ શું કરશે, એના સર્વરમાં એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન છે એ પ્રકારનું પેજ છે એ ફેચ કરી અને આપને ડિસ્પ્લે કરશે, બરાબર. તો ઇઝીલી કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન છે થ્રુ કમ્પ્યુટર નેટવર્ક આપણે મેળવી શકશું. નેક્સ્ટ વન છે કેબલ ટેલિવિઝન, સેલ્યુલર ટેલિફોન. હવે સેલ્યુલર ટેલિફોન એટલે તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે ટેલિકોમ્યુનિકેશન છે આપણે, બરાબર, લેન્ડલાઇન હોય કે મોબાઈલ હોય તો એ ઇઝીલી એના થ્રુ આપણે એકબીજા સાથે વાત કરી શકીએ, બરાબર. તો એક પ્રકારનું નેટવર્ક જ થયું, દેટ ઇઝ સેલ્યુલર ટેલિફોન. નેક્સ્ટ છે કેબલ ટેલિવિઝન. તો કેબલ ટેલિવિઝન ની અંદર પણ આપણે જોવો તો અત્યારે જે ડિસ્કનેક્શન છે, બરાબર, એટલે તમે ટીવી ચેનલ્સ જોવો છો અથવા ક્યાંય લાઈવ પ્રસારણ, લાઈવ મેચ આવતો હોય તો તમને ટીવી ની અંદર દેખાડે છે બ્રોડકાસ્ટ કરીને, તો એક પ્રકારનું નેટવર્ક જ છે. ક્લિયર? એ આખું નેટવર્કિંગ કરી, બ્રોડકાસ્ટ કરી અને બધાને થ્રુ સેટેલાઇટ, બરાબર, એ બધી ચેનલ્સ છે એ ક્યાંથી આવતી હોય છે? સેટેલાઇટ થ્રુ છે એ આવતી હોય છે. તો આ કેબલ ટેલિવિઝન છે એમાં પણ કોમ્પ્યુટર નેટવર્ક છે એનો જ યુઝ થાય છે, બરાબર. જનરલી તમારે ઘરે ટીવી હોય તો ટીવીમાં જે કેબલ આવતો હોય છે અથવા તો તમારે ડિશ એન્ટેના હોય અથવા તો તમારે કેબલ લગાવેલું હોય જનરલ, બરાબર, તો એનો જે કેબલ હોય છે કોએક્સિયલ કેબલ, એ પણ, બરાબર, વન ટાઈપ ઓફ મીડિયા, ટ્રાન્સમિશન મીડિયા થયું નેટવર્ક. સો કેબલ ટેલિવિઝનમાં પણ એનો યુઝ થાય છે. નેક્સ્ટ છે ટેલિકોન્ફરન્સિંગ, બરાબર.
આપણે એકબીજા સાથે ફોનમાં વાત કરી છે એ જ રીતે થ્રુ ઇન્ટરનેટ આપણે એકબીજા સાથે ટેક્સ્ટ મેસેજ કરી શકીએ, ઓડિયો કોન્ફરન્સિંગ કરી શકીએ અને વિડીયો કોન્ફરન્સિંગ પણ કરી શકીએ. તો ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ એપ્લિકેશન ઓફ કમ્પ્યુટર નેટવર્ક. એના થ્રુ આપણે આ બધું વસ્તુ છે કોન્ફરન્સિંગ, બરાબર, બે અથવા એના કરતા વધારે પર્સન છે એકબીજા સાથે ઓડિયો, વિડીયો અને ટેક્સ્ટમાં વાત કરી શકે છે. And the last one is electronic data interchange. Electronic data interchange એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન વિધાઉટ પેપર આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. ક્લિયર? કોમ્પ્યુટર નેટવર્ક માટે જ થઈને સિમ્પલ નેટવર્કમાં અને થ્રુ ઇન્ટરનેટ આપણે વિધાઉટ પેપર કોઈ પણ ઇન્ફોર્મેશન ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ છીએ. સો ધીઝ આર ધ એપ્લિકેશન ઓફ કમ્પ્યુટર નેટવર્ક. ચલો આમાં કોઈને કઈ ડાઉટ સ્ટુડન્ટ? Any doubt regarding application of computer network, or you can say users of computer network? Okay, almost student type clear. Okay, so we just end today's session here.